પાટડી ખાતે સામાજિક ન્યાય, અધિકારિતા અને શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાના અધ્યક્ષ સ્થાને ₹15 કરોડના ખર્ચે નવનિર્મિત સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે પાટડી સહિત આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓને હવે અભ્યાસ માટે 50થી 60 કિલોમીટર દૂર સુરેન્દ્રનગર જવું નહીં પડે, જે સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો છે. નવનિર્મિત કોલેજ બિલ્ડિંગમાં 22 ખંડો, 6 લેબોરેટરી, સ્માર્ટ ક્લાસ, ડિજિટલ શિક્ષણ, વાઈફાઈ અને ડિજિટલ લાઇબ્રેરી જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. મંત્રી ડોક્ટર વાજાએ જણાવ્યું કે સરકારનો હેતુ એવો છે કે આજનો વિદ્યાર્થી નોકરી શોધનાર નહીં, પરંતુ નોકરી આપનાર બને. આ કાર્યક્રમમાં સાંસદ અને ધારાસભ્યોએ પણ વિસ્તારના વિકાસ કાર્યો અંગે માહિતી આપી હતી. રિપોર્ટર સિકંદર ભટ્ટી, સુરેન્દ્રનગર.